हेलो। हेलो। हाँ શું કરો? કોણ બોલો? ગાંધીનગરથી બોલું, તમારી લવર. કોણ બોલો? ગાંધીનગરથી તમારી લવર બોલું. ગાંધીનગરથી મારી લવર? હું કાજલ બોલું. મારે કોઈ લવર નથી મારી બેન. તમે ફોન ક્યાં લગાવ્યો પહેલા નંબર ચેક કરો, પછી તમારી લવર કરો પહેલા. તમે મને બેન ના બોલો. અરે બેન જ બોલું ને હું તમને ઓળખતો નથી બરાબર. હવે તમે અચાનક કહો કે હું તમારી લવર, તો હું તમને ઓળખતો નથી મારી બેન. તમે રોંગ નંબર લગાવ્યો, પહેલા નંબર ચેક કરો ક્યાં ફોન લાગ્યો છે, પછી મને કહો કે હું તમારી લવર. બરાબર? મેં તમને ફોન નંબર ચેક કરીને ફોન કર્યો છે. નંબર ચેક કરીને ફોન કર્યો એમ? ક્યાં લગાવ્યો તમે ફોન? મુકા દેશી બોયને. મૂકો દેશી બોય. હા, ક્યાંથી? એને બરાબર. નંબર ક્યાંથી મળ્યો તમને? નંબર તો મારી પાસે હતો. તમારી પાસે હતો નંબર? કઈ રીતના? પણ તમારી પાસે કઈ રીતના નંબર હોય મારો? તમારો નંબર મારા દિલમાં હતો. અરે મગજની પથારી ના ફેરવ પેલી. શું દિલ કરે છે? આ નંબર તને ક્યાંથી મળ્યો? મને નંબર મળ્યો મારા દિલથી. અરે મગજની પથારી ના ફેરવ, દિલ ના કરીશ તો પેલા તને પૂછું એનો જવાબ હાલ. આ નંબર તને મળ્યો ક્યાંથી? મારા દિલમાંથી મળ્યો. અરે તારા દિલની પથારી નથી ફેરવે રે. કે હેરાન કરવા ફોન કર્યો તમે મને? ના, નથી હેરાન કરતું. હું તમને પ્રેમ કરું છું ને, કઈ હેરાન કરું? અરે મારી બેન, તમને શું કહેવાનું, કેટલી વાર કહેવાનું? તમે તમે બેન મને ના બોલીશ. હું બેન નથી તમારી. હું તમને પ્રેમ કરું છું. અરે યાર, તમને કેટલી વાર સમજાવવાના? મને મતલબ તમને હું કહું એનો જવાબ આલો. તમે મતલબ ક્યાંથી તમને નંબર મળ્યો, કોને આપ્યો નંબર, પછી તમે હું તમારી લવર બોલું છું એવી રીતના વાત કરો. નો પ્રોબ્લેમ. નંબર મને ગમે ત્યાંથી મળ્યો હોય. તમારે શું કામ? તો એમનામ કઈ રીતના વાત કરું મારી બેન? હું તમારી બેન નથી. કોણ બેન નથી? અરે મારી ઘરવાળી છે. મારે ને કેટલા છોકરા, તમને કેટલી વાર કહેવાનું? આ કેટલી છોકરીઓને મારી જોડે ફોન આવે છે. તમે એકબીજાને નંબર આપીને મને ખોટા મને કેમ હેરાન કરો છો? નથી, હું તમને હેરાન નથી કરતી. પણ તમને થોડી કઈ શરમ જેવું છે કે નહીં? ના. અરે આખો દિવસ બસ ફોન કર્યા રાખો છો. એક દિવસ કઈ મતલબ સંતરામપુર વાળી ફોન કર્યો, પાછો અમદાવાદ વાળી, દિલ્હી વાળી. આ બધી તમે મારી પાછળ કેમ પડી છે? હું તમારી પાછળ જ પડી છું. અરે મારી પાછળ પડવાનું રહેવા દો. તમારા ગામમાં કોઈ છોકરાઓ છે કે નહીં? આ ઇન્ડિયામાં થોડા છોકરાઓ નથી, કેટલા બધા છોકરાઓ રખડે છે. એમના જોડે તમે જાઓ ને, સેટિંગ કરી લો, એમને ફોન કરો ને. ખોટા મતલબ મારું તો લગ્ન થઈ છે. હાલો, મારી વાત સાંભળો. મારું તો લગ્ન થઈ ગયેલું છે ને. ભલે લગ્ન થઈ જાય, તમારા જેવું સુંદર કોઈ નથી. અરે હું તો કાળિયો છું. હું સુંદર કરો? મારે એક ઘરવાળી છે. મારે 15 છોકરાઓ છે. કેટલી વાર કહેવાનું તમને? 10 વાર કહેવાનું 15 છોકરાઓ છે, એક બાયડી છે? કેટલી વાર કહેવાનું તમને? 15 છોકરાઓ હોય તો શું થયું? કશું વાંધો નહીં. 15 છોકરા હોય તો. જો, શું નામ છે તમારું? કાજલ. કાજલ બેન, મને ફોન ના કરતા આજ પછી, બરાબર? તમે મને કાજલ ના બોલીશ? તો તમારું નામ કાજલ, તો કાજલ ના બોલું, બીજું શું બોલું? કાજલ જ બોલવાની, તો એમ લવર બોલો ને. મને કોઈ એવું બધું ફાવતું નથી. મને આ લવર હવર બોલતા ના આવડે, બરાબર? હું મારી ઘરવાળીને, મારી બાયડીને પ્રેમ કરું છું વધારે. આ તમારી જેવા બધા આલતુ ફાલતુ ને હું કોઈ લવ નથી કરતો, બરાબર? અને ફોન મૂકો, ખોટા હેરાન નથી કરો, બરાબર? તમારા ગામમાં કોઈ હશે છોકરાઓ, એમને જોડે એમને હેરાન કરો. મને ખોટા હેરાન નથી કરો, બરાબર? શું કહો? હેરાન નથી કરતી. તો હેરાન નથી કરતા તો આ શું કરો મારી જોડે? કઈ રીતના વાત કરો તમે આવી? પ્રેમથી વાત કરું. તમે વાત કરો ને પ્રેમથી. મારે વાત નથી કરવી. તમે પ્રેમથી વાત કરો. હું વાત કરવા તૈયાર છું, બરાબર? પણ એક ભાઈ તરીકે મને વાત કરો. મારી જોડે એક ભાઈ તરીકે, ભાઈ બહેન તરીકે વાત કરો. મારે કોઈ લવર તરીકે વાત નથી કરવી, બરાબર? લવર તરીકે જ વાત કરવી છે. અરે તમને કોઈ તમારા મા બાપે સંસ્કાર આપ્યા કે નથી આપ્યા? બસ મને હેરાન કરવાના સંસ્કાર આપ્યા છે કે મુક્કાને તમે હેરાન કરજો મોટા થઈને, એવા સંસ્કાર આપ્યા તમારા મા બાપે તમને? એવા નથી આપ્યા. દિલમાં હોય ને એને જ હેરાન કરવાનું, એ બધું સંસ્કાર આપ્યા. તમારા મા બાપે કેવા સંસ્કાર આપ્યા તમને?
દિલમાં હોય ને એને જ ખાસ હેરાન કરવા જોઈએ. દિલમાં હોય એમને હેરાન કરવાના એમ? હા, તમે મારા દિલમાં છો ને એટલે હેરાન કરું. હું તમારા દિલમાં નથી, હું મારા બૈરાના દિલમાં છું, બરાબર? નહીં, તમે મારા દિલમાં છો. નહીં, હું મારા બૈરાના દિલમાં છું. હું તમારા નહીં, દિલમાં તમે રહેવા મારા નથી દિલમાં માંગતો. છો. મારું બૈરું છે ને એટલું મસ્ત છે ને, ખતરનાક છે, બરાબર? હું મારા બૈરાને પ્રેમ કરું, મારું બૈરું મને પ્રેમ કરે. મારે કોઈને પ્રેમ કરવો નથી, બરાબર? તમે ક્યાંથી જાઓ? તમે ગાંધીનગરથી? હા, ગાંધીનગરથી. બસ, તો આખા ગાંધીનગરમાં કેટલા મસ્ત મસ્ત છોકરાઓ છે યાર, ક્યુટ કાનુડા જેવા. એમને તમે લવ પ્રેમ કરો, એમને હેરાન કરો. ના, તમે મારું તો લગ્ન થઈ ગયું, ભલે મારું તો લગ્ન થઈ ગયેલું છે. મને કેમ હેરાન કરો છો તમે? લગ્ન થઈ ગયું હશે, મને તો તમે જ ગમો. મારી બેન, ફોન મૂક ચાલ. ખોટી હેરાન ના, નથી ફોન કરે. નથી મૂકવો. શું થયું? ફોન નથી મૂકવો, હું તમારી બેન નથી લાગતી. તો મારી બેન નથી લાગતી તો મારી શું લાગે તું? હું તમારી લવર છું. મારે કોઈ લવર નથી રાખી. એકવાર કીધું ને, મગજની પથારી નથી ફેરવે, બરાબર? હું પથારી નથી પર તમે બોલી બોલીને પથારી ફેરવી નાખો. સારી રીતે વાત કરો ને. તો તમારી જોડે સારી રીતના જ વાત કરું છું મારી બેન. તમે બેન તમે બોલીને વાત જ પથારી તમે ફેરવી. વાત જ એવી કરો કે મને ગુસ્સો આવે એવી વાત કરો. તો પછી હું ગુસ્સો ના કરું તો શું કરું? ગુસ્સો ના કરવાનો, શાંતિથી વાત કરો ને. તો શાંતિથી જ વાત કરું મારી બેન. તમે તો ડાયરેક્ટ કહો છો કે લવર લવર. આ બધું શું છે બધું લવર? તું બેન ના બોલો તો ગુસ્સો ના આવે ને. પણ તમને કેટલી વાર સમજાવવાના? મારે એક બૈરું છે અને 15 છોકરાઓ છે, તો તમે શું કામ હેરાન કરો મને? 15 છોકરાઓ હોય તો શું થયું? તો શું કરવાનું? એમને ઘણા નથી બીજી બૈર બી લાવતા. શું થયું? બીજી બૈર કોને બીજી બૈર? તમારે મને લઈ જવાની. હું તમને લઈ આવું એમ? હા. મારે કોઈ લાવવાની કોઈ જરૂર નથી. મારે કોઈ લગ્ન કરવા નથી, કોઈ બીજા લગ્ન. મારી ઘરવાળી અને હું એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. તમારે જેમ નથી હું એકબીજાને હેરાન કરતા. અમે કોઈને ફોન કરીને નથી હેરાન કરતા. હું કઈ હેરાન કરું? તમને જ હેરાન કરું, બીજા કોઈને થોડી તમે હેરાન બીજી કરું. વાતની, આ નંબર તમને ક્યાંથી મળ્યો મને પહેલા કહી દો. ચાલો, હું તમને છે ને અત્યારે ગૂગલ પે કરીશ 5000 રૂપિયા. આ નંબર તમને આલ્યો કોને એ મને પહેલા કહી દો. ચાલો, 5000 રૂપિયા તમને ગૂગલ પે અત્યારે કરું. મને મારા દિલથી જ નંબર મળ્યો. અરે તમારા દિલથી નંબર મળ્યો મારો? હા, મગજની પથારી નથી ફેરવો. મગજની પથારી ના ફેરવાની ખોટી, બરાબર? હું ફોન મૂકું છું. આજ પછી તમારો ફોન ના આવવા જોઈએ, બરાબર? ના, હું તો કરીશ ફોન 1000 વાર. હું ઘંટો 1000 વાર ફોન કરવાનો? અને તમારો આ નંબર હું બ્લેક લિસ્ટમાં નાખી દઉં છું. પછી ફોન ના આવવા જોઈએ, બરાબર? હું બીજા નંબરથી ફોન કરી. કયા નંબરથી? બીજું શું પડાયેલું? મને અત્યારે કઈ ગાળો આવડી જશે હો. પછી મારે છેલ્લી એન્ડ ઉપર ગાળો બોલવી જ પડશે મને. કેમ કે તમે વાત જ એવી કરો ને પછી મારે હે ને ગાળો બોલવી જ પડે. પછી તમે ના કહેતા કે મુકાભાઈ ગાળો બોલ્યા, બરાબર? ના, તમે મારા ભાઈ નથી લાગતા. અરે તમને કેટલી વાર સમજાવવાના યાર, તમે સમજતા કેમ નથી? દેખો, હા બોલો. તમારે લગ્ન કરવા છે ને? હા, તમારી જોડે જ લગ્ન કરવા છે. હા, તો હું તમને શું કહું? હા બોલો. હવે તમને મારો દોસ્તાર સાથે લગ્ન કરીશ, મારા દોસ્તાર સાથે. ના, મારે તમારી જોડે જ લગ્ન કરવા છે ને. મગજની પથારી નથી ફેરવે, બરાબર? પથારી નથી ફેરવતી. મારે તમારી જોડે જ લગ્ન કરવા છે. તમે એકવાર હા કરી દો ને તમારે ઘરે આવી દો. શું? એકવાર હા કરી દો ને. મને કોઈ હા નથી પાડી, બરાબર? હા પાડી દો ને પ્લીઝ. નહીં, હા પાડવા તૈયાર છું, પણ તમે મારી બેન અને હું તમારો ભાઈ, બરાબર? ના, એવી રીતે નહીં. ચલો ફોન મૂકું. ચાલ મારી બેન, ફોન મૂકું, બરાબર? ના, ફોન નથી મૂકવાના. શું થયું? ફોન નથી મૂકવાના. વાતો કરો ને, મને સારું લાગે. નીંદર નથી આવતી રાત્રે. રાત્રે નીંદર નથી આવતી? હું તમારી વગર નીંદર નથી આવતી. આ તમે પહેલી વાર તો ફોન કર્યો અને નીંદર નથી આવતી, આ કઈ રીતના વાત કરો તમે? આ પહેલી જ વખત તમે મને ફોન કર્યો, બરાબર? એટલે આ તમે શું કહો?
તમે આખી રાત વાતો કરો ને તો મને સારું લાગે. પેલી વાર સ્ટાર્ટિંગની વાતો કરું છું ને એટલે. શું થયું? સ્ટાર્ટિંગમાં પહેલી વાર વાતો કરું છું ને એટલે મને તમે આખી રાત વાતો કરો ને તે બી સારું લાગે. આખી રાત તમારી જોડે વાત કરો? હું ગાંડો છું તો તમારી જોડે આખી રાત વાત કરીશ? હે? વાતો કરો ને. મારે કોઈ વાત નથી કરે તો ફોન મૂક. ચાલ, મારે વધારે બકવાસ નથી કરે, બરાબર? મને ગુસ્સો આવી જાય ને પછી છેલ્લી એન્ડ ઉપર ગાળો બોલવી પડશે, તમારે ખોટી ગાળો સાંભળવી પડે એના કરતાં ફોન મૂકી દો. બોલવાનું હોય પણ તમે ગુસ્સો જ વાત જ એવી કરો પછી મને ગુસ્સો આવે કે નહીં? નહીં આવે ગુસ્સો. કેમ? હું પ્રેમથી જ વાતી કરું છું ને કઈ તમને ગુસ્સો આવે એવી વાત કરું. દેખ મારી બેન, તમને હું કહું, એક વાત કહું. બેન ના કહેવાય. શું? બેન નહીં બોલવાની મને. અરે હું તમને એક વાત કહું, પહેલા ધ્યાનથી સાંભળો. હા બોલો. હું ફોન મૂકું છું અને ફોન ના મૂકતા હોય. મારી વાત સાંભળ. હું ફોન મૂકું હવે પછી તારો ફોન આવ્યો તો દેખી લેજે. લોકેશન કઢાવીશ તારા ઉપર, લોકેશન કઢાવીશ આ નંબર ઉપર લોકેશન. મને કઈ ફરક ના પડે, તમે લોકેશન કઢાવો કે જેમ કરો તે. હું તમારી ઘરે જ આવવાની છે, તમે મને લઈ જાઓ ગાંધીનગર આવીને. હું તમને લેવા આવું ગાંધીનગર? હા, ને લેવા આવો તો મને લોકેશન મોકલાવી દો તમારું, હું આવતી રહીશ. લોકેશન? મારું લોકેશન? મારે કોઈ લોકેશન મોકલવાની જરૂર નથી અને તમને મારે લાવવાની પણ કોઈ જરૂર નથી, બરાબર? મારી વાત સાંભળ. મારે છે ને મારી ઘરવાળી છે અને મારે 15 છોકરા છે અને મારા મા બાપ છે, બસ એના જોડે હું ખુશીથી રહું છું અત્યારે. મારે દુઃખી નથી થવું તમને લાવીને. હું તમને ઓળખતો નથી, તમને દેખ્યા નથી. હું વધારે તમને ખુશ કરી દઈશ. શું તમે મને વધારે ખુશ કરશો? હા. કઈ રીતના ખુશ કરશો તમે વધારે મને? સાથે રહીને નહીં ખુશ થશું? સાથે રહીને હું ઘંટો ખુશ થવાના, સાથે રહીને મગજની પથારી ફેરવે છે. તું ફોન મૂક ચાલ. નહીં, ફોન નહીં કાપતા. મગજની પથારી ફેરવે છે મારી બેન. દેખો, તમને હું, જો તમે કદાચ વિડીયો બનાવતા ક્રિએટર હશે ને તો હું તમને ફૂલ સપોર્ટ બી કરીશ. ખાલી ખોટા હેરાન નથી કરો, બરાબર? વિડીયો બનાવો છો તમે? વિડીયો બનાવો છો ઇન્સ્ટાગ્રામમાં? હા, બનાવું. હા, તો હું તમને એટલો બધો સપોર્ટ કરીશ કે તમે ફેમસ થઈ જશો અને મારા કરતા સુંદર છોકરો તમને મળી જશે, બરાબર? એટલો સપોર્ટ કરવા માંગુ છું. તમે સુંદર હો. અરે મારી બેન, હું સુંદર છું, બરાબર? તમારી વાત સાચી છે, બરાબર? પણ હું સુંદર છું, પણ મારી ઘરવાળી માટે સુંદર છું, બરાબર? ના, મારા માટે બી સુંદર જ છો ને તમે. અરે યાર, મગજની કઈ પથારી ફેરવે રે. તો ફોન મૂક ચાલ ને. મગજની પથારી ફેરીએ કરે, એમ છે ને તેમ બધી વાતો કર્યા કરે, ગોળ ગોળ ફેરવીને વાતો કરે. લાગો મને. શું? કાળા કાનુડા. કોણ કાળો કાનુડો? તમે. હા, હું બેન, હું કાળો કાનુડો જ છું, તમારી વાત સાચી. પણ આ કાળા કાનુડાના લગ્ન થઈ ગયેલા છે. ભલે થઈ ગયા હોય. હવે મારી કાનાને બી બે બૈર્યા હતા ને. કઈ ઘંટામાં કાનાને 2 બૈર્યા હતા? 2 જ હતા ને. રાધાને પેલી સાથે લગ્ન નહીં કર્યા? કાનાને 7 રાણીઓ હતી, 1600 તો ગોપીઓ હતી. પણ એક ભગવાન હતા, કૃષ્ણ ભગવાન. એક કાનાજી એક ભગવાન હતા. એ તો 1600 ગોપીઓ. દેખો મારી વાત સાંભળ. 1600 ગોપીઓ તો ખાલી એક, મતલબમાં હવે મને પૂરી માહિતી નથી ખબર, પણ 1600 એમની પોતાની ગોપીઓ નથી. એક એમને 1600 ગોપીઓને બચાવી હતી કૃષ્ણ ભગવાને. તો એમના પતિ કંઈક થયું હતું એમના પતિઓને. તો કૃષ્ણ ભગવાને ખાલી એટલું કંઈક કીધું હતું કે આજથી હું તમારી સંભાળ હું રાખીશ, એવું કીધું હતું, બરાબર? ને એની 7 રાણીઓ છે એ તો મને ખબર છે કે કૃષ્ણ ભગવાનની 7 રાણીઓ છે, બરાબર? અને એક ભગવાન હતા કૃષ્ણ. આપણે તો મનુષ્ય છે, કેટલી રાખવી જોઈએ? અરે મનુષ્યની પથારી નથી ફેરવે રે. કૃષ્ણ ભગવાનને 7 રાણીઓ, એટલે ભગવાન છે ને એટલે 7 રાણીઓ કરી, બરાબર? એક કૃષ્ણ ભગવાન એક રાજા હતા. એક રાજા અને એક ભગવાન બી હતા, એટલે રાખે યાર. મારી પાસે ઘંટો કઈ નથી. તમને રાખીને હું શું કરું? ખાવાનું તો ખરા જ ને. ક્યાંથી લાવવાનું ખાવા? આપણે 2 જણ થઈને કામ કરીએ. કઈ કામ કરવા જવાનું 2 જણ થઈને? બાર મજૂરી કરતું જતું રહેવાનું, ઘરનું કરવાનું. મારી વાત સાંભળ. હું મારે એકલો 2 જણ અમે મજૂરી કરીએ અને મારા 15 છોકરાઓને ખવડાવું. હા, ખવડાવ.
હા, તો તમને લાવીને મારે હું ઘંટો કરવાના? ખાલી હુવડાવવા માટે લાવવાના? ખાલી હુવડાવવા માટે લાવવાના તમને મારે? ના, હું સુઈ ના રહું, હું કામ કરીશ. હા તો કામ કરજે, ચાલ બેન તરીકે આવી જા, મારી બેન બનાવીને તમને લાવું, બોલો. તમને ના, ખુશ રાખીશ મને બેન નથી તરીકે. બોલવું. રક્ષાબંધને રાખડી બંધાવી લઈશ, ના ગિફ્ટ ના પણ ના, આપી એવું ના દઈશ બોલો, તમને. મને દિલમાં દુઃખ થઈ ગયું. શું થયું? એવું ના બોલો, મને દિલમાં દુઃખ થાય. ભલે ને તમને દુઃખ થાય, મારે શું લેવા દેવા? તમને દુઃખ થાય, મને તો દુઃખ નથી થતું ને. ના, મારે તો મને ઓલરેડી દુઃખ મારી બાયડી છે, હું અને મારી બાયડી, મારા મા બાપ બધા ખુશ છીએ. ના, મને બી ખુશ કરો ને, દુઃખી છું. તમને કોઈ ખુશ નથી કરવા મારે, કેમ કે તમે મને ડાયરેક્ટ ફોન કરીને તમારી લવર બોલું છું. તમને શરમ આવે છે ડાયરેક્ટ ફોન કરીને કહેવાય હું તમારી લવર બોલું છું? ડાયરેક્ટ જ કહેવાય ને. દેખો, લવર ભલે બોલાય, ના નથી, પણ મારા વિડીયા તમને ગમતા હોય તો તમે મારા એક ફેન છો. હું તમને દિલથી ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ આભાર તમને માનું છું કે તમે મને સપોર્ટ કરો છો, પણ આવી હા, રીતના સપોર્ટ કોઈને કરું હેરાન ના કરાય, બરાબર? છું. શું થયું? સપોર્ટ તો મેં બી કરું છું, પણ પ્રેમ બી કરું છું ને તમને. ભલે ને પ્રેમ કરો ને, પણ એક ભાઈ તરીકે, ભાઈ માનીને મને પ્રેમ કરો ને. આવી રીતના ખોટી રીતના પ્રેમ ના કરાય, બરાબર? ના, ખોટી તમે રીતના જ મને પ્રેમ તમારી કરો. મા બાપનું જરા જોવો. તમે તમારી મા બાપની ઇજ્જત નહીં કાઢો, બરાબર? ફોન કરીને અને જો હું આ રેકોર્ડિંગ કરી લીધું છે ને, તમારા મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ કરીને આ રેકોર્ડિંગ હું તમારી મમ્મી પપ્પાને સંભળાવવાનો છું, બોલો. કશું વાંધો નહીં, સંભળાવો. તમારા ટાટિયા તોડી નાખે, બરાબર? ટાટિયા તોડે? શું? ટાટિયા નહીં તોડે, એને ખબર જ છે. કોને ખબર છે? મમ્મી પપ્પાને. શું ખબર છે તમારી મમ્મી પપ્પાને? કે આ છોકરી એવી છે. શું? આ છોકરી એવી છે એમ ખબર છે. તમારી મમ્મી પપ્પાને એવી ખબર છે એમ? તો ત્યારે મને એવું જ લાગે છે હવે કે તમારી મમ્મી પપ્પાએ તમને છૂટા છોડી દીધા છે, બરાબર ને? ના, એમ તો હદ જ નથી છોડી. એવું જ લાગે છે મને કે તમને છૂટા છોડી દીધા, કેમ કે આ છોકરી મતલબ આપણા હકમાં નથી રહેતી, એટલે આપણા કબજામાં નથી રહેતી, એટલે તમને બહાર કાઢી મૂકી છે ને. પણ તમારી વાત જ ના માન્ય એમ કરે તો? તમારા કબજામાં તમારા મમ્મી પપ્પાએ એમના કબજામાંથી તમને બહાર છોડી મૂક્યા છે ને, એવું છે ને? ના, હજી તો એના કબજામાં જ છું. એમના કબજામાં છો તો બહાર કઈ જાઉં? તો કબજામાં હોય તમે, તમારા મમ્મી પપ્પાના કબજામાં તમે હોય તો આવી રીતના મને હેરાન ના કરો. તો આ તો રાત્રે સૂતું હેરાન કરાય ને. શું? રાત્રે તો કોઈ બીને હેરાન કરાય ને. હવે મગજની પથારી નથી પહેરો મારી બેન. ચલો હું ફોન મૂકું છું, બીજી વાર તમારો ફોન ના આવવા જોઈએ, બરાબર? ના, મને બેન ના બોલો, એકવાર હા કહી દો ને. કોઈ હા નહીં, કોઈ ના નહીં, કોઈ કશું નહીં. ફોન મૂકો, ચાલો. આ તમે ગાંડા છો લાગે, મને પાગલ છો યાર. આવી રીતના ખોટા હેરાન નહીં કરવાના કોઈ, બરાબર? નથી પાગલ હું, તમારા પ્રેમે મને પાગલ કરી છે. કોને પ્રેમી? તમારે. કઈ રીતના પાગલ કરી? તમે ડાન્સ જ જેવું કર્યું, વિડીયો બનાવવા, મને એને મન લાગી જાય તમારા ઉપર પછી. મારે કોઈ મન નથી લગાડવું. તમે ફોન મૂકો અને હવે પછી ફોન ના આવવા જોઈએ. સપોર્ટ જોતો હોય તમારે તો હું ફૂલ સપોર્ટ કરીશ તમને, ઓલરેડી ખતરનાક, પણ મારું મગજ નથી બગાડો. મારે સપોર્ટ નથી જોતો, તમે મને એકવાર હા કહી દો બસ. કઈ હા નહીં પાડું, કઈ કશું કહેવાનું નથી, બરાબર? હું ફોન મૂકું છું. કાજલબેન, તમે પ્લીઝ હા કહી દો ને. કઈ હા નહીં પાડું. કાજલબેન, તમે ફોન મૂકું છું, કાજલબેન ના બોલવાનું મને. હવે પછી ફોન આવવાના જોઈએ, બરાબર? જો હવે પછી ફોન આવ્યો તો પથારી તમારી ફરી જશે, દેખી લેજો. કઈ વાંધો નહીં. ખોટી મારે ગાળો બોલવી પડે એના કરતા તમે સુધરી જજો. હું નથી સુધરવાની. તમે મારું દિલ જ કેમ તોડો? મેં ઘંટામાં દિલ તોડ્યું તારું? આ દિલ જ તોડો ને. અરે મેં તને પ્રેમ નથી કર્યો તો કઈ રીતના મેં તમારું દિલ તોડ્યું? હું તો તને પ્રેમ કરતી હતી ને. મારે કોણ પ્રેમ કરતી હતી? મેં. ભલે ને તું મને પ્રેમ કરતી હોય. તમે સમજતા તમને શું થયું? તમે સમજતા કેમ નથી આ છોકરીઓનો પ્રેમ? ના સમજુ ને છોકરીઓનો પ્રેમ. અમે છોકરાઓ કોઈનો પ્રેમ સમજતા નથી, કેમ કે છોકરીઓ છે ને કેટલી વારમાં દિલ તોડી જ નાખે. ખાલી 5 જ મિનિટમાં દિલ જોડીને દિલ તોડી નાખે.
હું આ એવી જમાનો છોકરી બહુ નથી. ખતરનાક છે મારી બેન, આ જમાનો બહુ ખતરનાક છે. તમે મારી વાત હું સાંભળો. જમાના જેવી નથી આમ. શું? હું જમાના જેવી નથી, હું અલગ પ્રકારની છું. અલગ પ્રકારની છે. હા. ફોન મૂક, ફોન મૂક. મગજની પથારી ફેરવે છે. ફોન મૂક ચાલ. નથી ફોન નથી મૂકવો, તમે મારી જોડે વાત જ ફોન મૂક. કરો. ફોન કરતી ના નહીં. ના ના હવે ના. પછી ફોન કરતી નહીં ગાંડી, બરાબર? મારે આ છેલ્લી વાર તમને બોલવા પડ્યું ખરાબ રીતે, કેમ કે ના, તમે ગાંડી રોજે મને કેવી હેરાન રીતે કરો છો. ગાંડી રોજે નહીં. તમારા ફોન થી હું કંટાળી ગયો છે, બરાબર? હવે કઈ પછી કંટાળી? ફોન આવ્યો તો દેખી લીજો કે તમારી હાલત કેવી થાય છે. ગમે તેવી થાય, તમે મને વાત જ કરતા દેખો, ને. મેં આ રેકોર્ડિંગ કર્યું, પછી પોલીસ સ્ટેશનમાં તમને આ રેકોર્ડિંગ આપીને તમને પછી કહેતા નહીં કે કેસ ઠોકી હતી, બરાબર? હવે પછી આ ફોન આવવા જોઈએ નહીં મારા ફોનમાં, બરાબર? ફોન મૂકો. ખાલી બસ કશું વાંધો નહીં, મને કઈ આ ફરક નથી પડવાનો. તમે મને હા જ બોલી દો. શું? હા બોલી દો કે તો હું પોલીસ સ્ટેશનમાં જઈને કહી કે આ છોકરી મને ખોટી ફસાવી. કોને ફસાવી? તમે. મારી પાસે આખું પ્રૂફ છે. તમે આ મારી જોડે વાત કરી ને એ બધી મારી જોડે રેકોર્ડિંગ થઈ ગયેલું છે. મારી પાસે તમારું બધું પ્રૂફ છે. તમે સામેથી ફોન કર્યો છે ને પાછા કોઈક તમે ફસાવીશ. હા ફસાવીશ ને. કોને ફસાવીશ? તમે મને હા નથી પાડતા, દિલ તોડું તો છું. તમે ગમે તે કરો, હું ના ફસાવું, કેમ કે મેં કઈ ભૂલ નથી કરી. તમારો પહેલાથી ફોન આવ્યો છે, બરાબર? તમે મને પહેલાથી ફોન કર્યો છે, મારી પાસે આખું રેકોર્ડિંગ છે, બરાબર? હા. હું કોઈ દિવસ ફસાવું ના. હું કોઈને મને સામે ફસાવું તો ફસાવી દે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે બરાબર. એકવાર હા તો કહી દો. ચાલ મગજની પથારી ફેરવ, હટ. મગજની પથારી. ફોન કરતી નહીં, બરાબર? હવે બીજી વાર ફોન આવે તારી તો પથારી ફેરવી નાખી. બીજી વાર ફોન આવ્યો તો તારી તો